નમસ્કાર મિત્રો, હું છું અજય ઠુમર ને આપ જોઈ રહ્યા છો સ્ટોક્સઅપની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટોક્સઅપ ઓફિશિયલ. આજે આપણે ચર્ચા કરવાના છીએ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના જે રાઇટ ઇશ્યુ તમને મળેલા છે એના વિશે. રાઇટ ઇશ્યુ એન્ટાઇટલમેન્ટ કેવી રીતે કરવું, એના માટે પેમેન્ટ કેવી રીતે કરવું, એ સ્ટોક્સને પોર્ટફોલિયોમાં લેવા હોય તો કઈ રીતે લેવા, ઘણા બધા લોકોના પ્રશ્ન છે. આ વિડીયોની અંદર તમારા બધા પ્રશ્નોના જવાબ તમને મળવાના છે, એટલે વિડીયો છેક સુધી જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના RE1 કરીને જે શેર તમારા પોર્ટફોલિયોમાં દેખાડે છે એના વિશે. જે લોકોને આ શેર રિલાયન્સ નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના RE1 જે ઘણા બધા લોકોના પોર્ટફોલિયોમાં અત્યારે શો થઈ રહ્યા છે એના વિશે. આ શેર જે છે એના બેઝ શેર જે છે એ માત્ર ફ્રેન્કલિન ઇન્ડિયા જે તમારા પોર્ટફોલિયોમાં દેખાડતા હશે એ લોકો જેમની પાસે 4 જૂન 2025 ના રોજ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર હતા, એમને કંપનીએ 3 શેર ઉપર 5 શેર બોનસ અનાઉન્સ કર્યું હતું, એટલે કે 5/3. જેમની પાસે 1 લાખ શેર હોય તો 1 લાખ શેરના ભાગ્યા 3 ગુણ્યા 5 જેટલા પણ શેર આવશે એટલા શેર તમને ફ્રેન્કલિન ઇન્ડિયા RE1 કરીને તમારા પોર્ટફોલિયોમાં એડ થઈ ગયા છે. કોઈની પાસે 5,000 શેર પડ્યા હોય, 6,000 શેર પડ્યા હોય તો કઈ રીતે એની ગણતરી થાય? તો એક ઉદાહરણ હું તમને આપું. 3 શેર ઉપર 5 શેર, તો એનો મતલબ કે તમારી પાસે જો 6,000 શેર હોય તો 6,000 શેર ભાગ્યા કરવાના છે તમારે 3 ગુણ્યા કરવાના છે 5. જવાબ તમારો આવશે, જેની પાસે 6,000 શેર હોય તો 6,000 ભાગ્યા 3 એટલે 2,000 ગુણ્યા 5 એટલે કે 10,000. જો તમારી પાસે 6,000 શેર હોય તો તમને 10,000 શેર ફ્રેન્કલિન ઇન્ડિયા RE ના મળેલા હશે. બરાબર. ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના RE ના શેર આલો મળી પણ ગયા 12 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં, એટલે કે 12 જૂનથી 30 જૂન સુધીમાં આ શેર તમને પોર્ટફોલિયોમાં મળવાના હતા. હવે મોટા ભાગના લોકોને મળી ગયા છે. 5 તારીખથી ધીમે ધીમે બધાને મેલ આવી રહ્યા હતા. ઘણા લોકોને 5 તારીખે મેલ આવી ગયો, ઘણાને 6 આવ્યો, ઘણાને 7 આવ્યો, ઘણાને 8 તારીખે પણ મેલ આવ્યો. હવે બધાને મેલ આવી ગયા છે, તમારા અકાઉન્ટમાં શેર જમા થઈ ગયા છે. હવે આજથી એટલે કે 13 જૂનથી તમારા ઈમેલ બોક્સમાં અલગથી પાછા મેલ આવવાની શરૂઆત થશે. શેના રિલેટેડ? આના પેમેન્ટ રિલેટેડ. ફ્રેન્કલિન ઇન્ડિયા RE ના પેમેન્ટ કેવી રીતે કરવા? RE માટે તમારી પાસે બે વિકલ્પો હોય, યા તો શેર બાય કરો અથવા આ RE શેર જે છે એ સેલ કરો. આ બેમાંથી એક કામ તમારે કરવાનું છે, યા તો બાય યા તો સેલ. જો તમે બાય કરો છો તો તમારે આ શેર છે, જેટલા પણ શેર તમારી પાસે RE કરીને આવ્યા હોય, 1 લાખ કે 10,000 કે 15,000 કે 18,000 કે જેટલા પણ આવ્યા હોય એના તમારે ₹1 ના હિસાબથી પેમેન્ટ કરી દેવાનું છે. જો તમારે RE1 નું ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના રાઇટ ઇશ્યુના શેર જે છે એનું તમારે પેમેન્ટ ન કરવું હોય, શેર તમારે ન જોતા હોય, ન ખરીદવા હોય, તો તમારે RE શેર જે છે એ 12 થી લઈને 30 જૂન સુધીમાં ગમે ત્યારે તમારે સેલ કરી દેવાના છે. પોર્ટફોલિયોમાં તમારા જે પણ શેર બતાવતા હોય, 1 લાખ, 5,000, 15,000, 25,000, 35,000, 30,000, 48,000 જે પણ શેર તમને શો થતા હોય એ શેર તમારે વેચી દેવાના છે. નહીં વેચો તો 30 જૂન પછી તમારા પોર્ટફોલિયોમાં અત્યારે તમને બતાવતા હશે, કોઈના પોર્ટફોલિયોમાં 8,000 નો પ્રોફિટ બતાવતા હશે, આમાં ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટમાં 0 બતાવતું હશે અને ટોટલ પ્રોફિટ તમારો કોઈનામાં 8,000 હશે, કોઈનામાં 2,000 હશે, કોઈનામાં 1.5 લાખ હશે, કોઈનામાં 8 લાખ પ્રોફિટ છે, અમને જે સ્ક્રીનશોટ મળતા હોય એ પ્રમાણે, કોઈનામાં 2 લાખ પ્રોફિટ બતાવે છે. આ પ્રોફિટ તમારે 30 જૂન પહેલા બુક કરી લેવાનો, એટલે કે જો તમારે શેર નથી જોતા તો તમારે 30 જૂન પહેલા એ શેર વેચી દેવાના, એમાં જે પણ પ્રોફિટ બતાવે છે લઈ લેવાનો. જો તમારે શેર્સ ખરીદવા છે, બાય કરવા છે, તમારી પાસે 6,000 શેર ઓલરેડી પડ્યા છે અને 10,000 શેર તમને પોર્ટફોલિયોમાં RE ના બીજા મળ્યા છે, તો એનો મતલબ કે તમારે 10,000 રૂપિયા પે કરવાના છે. ₹1 પર શેર ગુણ્યા 10,000 શેર હોય તો 10,000 રૂપિયા પે કરવાના. પે કઈ રીતે કરવાના એના વિશે હવે આપણે વિડીયોમાં અત્યારે વાત કરશું. એના પહેલા અગેન એક વખત જાણી લ્યો, 12 જૂનથી 30 જૂન સુધીનો જ સમય છે. જે લોકોના પોર્ટફોલિયોમાં આ શેર છે એને એ ખરીદવા હોય તો ₹1 દીઠ એને પેમેન્ટ કરવાનું, ન ખરીદવા હોય તો આ રાઇટ ઇશ્યુના શેરનો ભાવ અત્યારે
માર્કેટમાં, જો કે પહેલા દિવસે એનું સીએમપી 42 પૈસા હતું, અત્યારે એનું સીએમપી બોલી રહ્યું છે 0.26 પૈસા. એટલે કે તમારા પોર્ટફોલિયોમાં 1 લાખ શેર હોય તો તમને 26,000 રૂપિયા મળે છે. તમારા પોર્ટફોલિયોમાં 10,000 શેર હોય તો તમને 2600 રૂપિયા મળે છે અત્યારના સીએમપી પ્રમાણે. બની શકે આ સીએમપી 30 જૂન આવતા આવતા 40 પૈસા થઈ જાય, 50 પૈસા થઈ જાય, 80 પૈસા પણ થઈ જાય, કંઈ પણ થઈ શકે. અત્યારે આ સીએમપી 25 પૈસા 26 પૈસા સમથિંગ ચાલી રહ્યું છે. એટલે જે લોકોને શેર વેચવા હોય તો વેચી શકે. આ તમારો કોરે કોરો મફતનો નફો છે જો તમે વેચી દેશો તો. કારણ કે શેર આપણે 1.80 1.90 ના ભાવે લોકોને ખરીદવા માટે સજેસ્ટ કર્યા હતા. એ શેર ઓલરેડી અત્યારે પણ ગઈકાલનો ભાવ બોલવામાં આવે તો 1.72 તો ગઈકાલે એક પણ એનો ભાવ હતો. અત્યારેનો ભાવ 1.60 આસપાસનો છે. બની શકે 30 જૂન આવતા આવતા એનો ભાવ જે છે પાછો 1.80 1.90 પણ થઈ શકે. બની શકે 1.30 1.40 પણ થઈ શકે. તમારી પાસે આ શેર જો અત્યારે છે 26 પૈસાનો ભાવ બોલે છે ને તમારે કાલે માર્કેટમાં વેચવા હોય તો 28 પૈસા 30 પૈસા 25 પૈસા જે મળતું હોય તમે વેચવું હોય તો વેચી શકો. તો સાંજ સુધીમાં, સાંજે જયારે કંપનીનો હિસાબ થાય, તમારો બ્રોકરનો, એન્જલ વનનો, ઝીરોધાનો, ઓપસ્ટોક્સનો કોન્ટ્રાક્ટનો જ્યારે પણ આવે ત્યારે તમારા પોર્ટફોલિયોમાં એટલા રૂપિયા જમા કરી દેવામાં આવ્યા હશે. સોરી, તમારા ડીમેટ એકાઉન્ટમાંથી આ શેર્સ એટલા સેલ કરીને જે પણ પ્રોફિટ મળશે તમારા લેજરમાં અમાઉન્ટ ક્રેડિટ થઈ જશે. પણ હવે પ્રશ્ન એ છે કે શેર્સ જોતા છે, આ શેર 10,000 મળ્યા વધારાના, આ શેર જોઈએ છે, એનું પેમેન્ટ કરવું છે, તો કેવી રીતે કરવાનું? તો તમારી પાસે બે વિકલ્પો છે, એક ઓનલાઈન એએસબીએ અને એક ઓફલાઈન એએસબીએ. મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી કે તમે યુપીઆઈ થી પણ પેમેન્ટ કરી શકવાના છો, પણ એ પેમેન્ટનો વિકલ્પ અત્યારે કંપનીએ આપ્યો નથી. એટલે યુપીઆઈ થી તમે પેમેન્ટ નહીં કરી શકો. થોડું એવું લેન્ધી પ્રોસેસ તમારા માટે કદાચ રહેવાની છે. થોડી એવી અઘરી પ્રોસેસ પણ તમને લાગશે, કારણ કે જે લોકો ટેકનોલોજી ઓરિએન્ટેડ નહીં હોય એ લોકોને અહીંયા અઘરું પડી શકે છે. પણ ઓનલાઈન એએસબીએ એટલે તમારે એમાં ઉપયોગ કરવાનો છે તમારી નેટ બેન્કિંગનો. જ્યાં પણ તમારું અકાઉન્ટ હોય એ નેટ બેન્કિંગ લોગિન કરો. નેટ બેન્કિંગ ની અંદર લોગિન કર્યા પછી એમાં તમારે જવાનું છે. નેટ બેન્કિંગમાં લોગિન કર્યા પછી ગમે ત્યાં ઇન્વેસ્ટ વાળો ઓપ્શન ક્યાંક હોય તો એ ઓપ્શનને ફાઇન્ડ આઉટ કરો અને એમાં તમે જઈને ઇન્વેસ્ટ વાળા ઓપ્શનમાં જઈને તમે એએસબીએ નો ઓપ્શન ફાઇન્ડ આઉટ કરી શકો છો. તમારા નેટ બેન્કિંગમાં લોગિન કરો. નેટ બેન્કિંગમાં લોગિન કરીને ઇન્વેસ્ટ નો સેક્શન ફાઇન્ડ આઉટ કરો અને એમાં એએસબીએ નો ઓપ્શન ફાઇન્ડ આઉટ કરો. અથવા ગમે ત્યાં સર્ચ કરીને, ઉપર એમાં નેટ બેન્કિંગમાં સર્ચ નો ઓપ્શન આપે ઘણીવાર કંપનીઓ, ત્યાં સર્ચ કરીને તમે ડાયરેક્ટ એએસબીએ નો ઓપ્શન ફાઇન્ડ આઉટ કરી શકો છો. જો તમારા નેટ બેન્કિંગમાં આસબા એટલે કે એએસબીએ નો ઓપ્શન હોય તો ત્યાં ક્લિક કરો. ત્યાં ક્લિક કરીને તમે એમાં આઈપીઓ, રાઇટ ઇશ્યુ આવું લખેલું આવતું હોય, ત્યાં રાઇટ ઇશ્યુ જ્યાં લખેલું આવતું હોય ત્યાં ક્લિક કરો. રાઇટ ઇશ્યુ વાળું ક્લિક કરશો તમે એટલે પેજ તમારું સીધું ઓપન થશે. એમાં અલગ અલગ નામ આવશે કંપનીઓના. એમાંથી ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ વાળો જે શેર છે, ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ આરઈ, ત્યાં ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ વાળું નામ સિલેક્ટ કરો. ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ નું નામ સિલેક્ટ કરશો એટલે તમારી પાસેથી અલગ અલગ ડિટેલ્સ માંગશે, જેમ કે ડીપીઆઈડી, તમારું અકાઉન્ટ સીડીએસએલ માં છે કે એનએસડીએલ માં છે, તમારા બ્રોકર નું નામ શું છે એટલે કે એન્જલ વન, ઝીરોધા, અપસ્ટોક્સ વગેરે વગેરે. ઉપરાંત તમે કેટલા રૂપિયાનું પેમેન્ટ કરવા માંગો છો. હવે તમારા પોર્ટફોલિયોમાં 10,000 આરઈ શેર હોય તો તમારે 10,000 નું જ પેમેન્ટ કરવાનું છે. તમારા પોર્ટફોલિયોમાં 8,631 શેર હોય તો તમારે 8,631 રૂપિયા પે કરવાના છે. અહીંયા તમને લખેલું નહીં આવે તમારે કેટલા રૂપિયા પે કરવાના, તમારે જાતે એમાં આંકડો લખવાનો. હવે 8,631 ના બદલે તમે 8,641 ભૂલથી નાખી દેશો તો કંપની તમને વધારાના 10 રૂપિયા જે છે ગમે ત્યારે પાછા આપી દેશે. ગમે ત્યારે મતલબ 12 જૂન થી લઈને 30 જૂનની આ પ્રોસેસ છે, એટલે 30 જૂન પછી જલ્દીમાં જલ્દી 10 થી 15 દિવસની અંદર તમારા વધારાના એક્સ્ટ્રા પે કરેલા બધા રૂપિયા પાછા આવી જશે. બરાબર. અને જો તમે ત્યાં પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા તમારે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ સર્ચ કરીને 10,000 શેર તમારી પાસે હોય પોર્ટફોલિયોમાં તો 10,000 પે કરવાના. 1,08,420 શેર હોય તો એટલા રૂપિયા પે કરવાના. જેટલા રૂપિયા એટલા, જેટલા શેર એટલા રૂપિયા તમારે પે કરવાના છે, કારણ કે પર શેર 1 રૂપિયાનો ભાવ તમારે આપવાનો છે. આવું તમે કરશો
પેમેન્ટ કરશો એના પછીના 5-7 દિવસમાં અથવા 30 જૂન પછીના 5-7 દિવસમાં તમારા પોર્ટફોલિયોમાં ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ શેર હતા, દાખલા તરીકે પેલા 6000 શેર હતા, તો એ 6000 વત્તા 10,000 હવે 16,000 શેર ભેગા થઈ જશે. અત્યારે કેવું છે, 6000 શેર ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના છે અને 10,000 શેર ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ RE1 ના છે. તમે આ પેમેન્ટ કરશો એના 5-7 દિવસની અંદર અથવા 30 જૂન પછીના 5-7 દિવસની અંદર કંપની કોઈ પણ ડિસાઈડ કરી શકે છે. એમાં ટાઈમલાઈન પૂરી થાય ત્યાર પછી તમારા શેર જે છે 6000 વત્તા 10,000 16,000 બધા એક સાથે બતાવશે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ કરીને. અને શેરનો ભાવ ચાલતો હશે, અત્યારે દાખલા તરીકે શેરનો ભાવ ચાલે છે 1.59, તો અત્યારે તમે ભલે 1 રૂપિયાના હિસાબથી પેમેન્ટ કર્યું હોય, 10,000 શેર લેવા માટે તમે 1 રૂપિયાના હિસાબથી પેમેન્ટ કર્યું છે, પણ પોર્ટફોલિયોમાં તમને શેર બતાવશે 16,000 ગુણ્યા 1.59 ટોટલ. એના આધારે તમારી અત્યારે વેલ્યુએશન કેટલી તમને બતાવશે. એ વખતમાં ભાવ કદાચ 1.80 ચાલતો હોય તો તમે પે કર્યો ભલે પર શેર રૂપિયો છે, પણ માર્કેટમાં ભાવ એ વખતે 1.80 હાલતો હોય તો લખેલું આવશે 16,000 શેર ગુણ્યા 1.80. એટલે તમારા જે પણ ટોટલ કેપિટલ ત્યાં બોલતું હશે, ટોટલ વેલ્યુએશન ત્યાં તમને બતાવશે. તમારે પેમેન્ટ કરવા માટે નેટ બેન્કિંગ નો જ ફરજિયાત ઉપયોગ કરવાનો છે. કોઈક એપ્લિકેશનમાં જો ASBN ઓપ્શન આપતા હોય એપ્લિકેશનની અંદર, ફોર એક્ઝામ્પલ કોટક છે, HDFC છે, એક્સિસ બેંક છે, જો મોબાઈલ એપ્લિકેશનમાં એક્સિસ બેંકનો મોબાઈલ એપ્લિકેશનમાં તમને ASBN ઓપ્શન આપતા હોય તો એમાંથી પેમેન્ટ કરી શકો. બાકી મોટા ભાગે તમને નેટ બેન્કિંગ માંથી જ પેમેન્ટ થશે. નેટ બેન્કિંગમાં પેમેન્ટ કરવા માટે તમારી પાસે HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક જેવી નેશનલાઇઝ બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે. વરાછા બેંક, વરાછા કોઓપરેટિવ બેંક કે પછી રાજકોટ ગ્રામીણ સહકારી બેંક કે પછી સુરત સહકારી બેંક વગેરે જેવી કોઓપરેટિવ બેંક અહીંયા મોટા ભાગે ચાલતી હોતી નથી. છતાં પણ તમારે ચેક કરવું હોય તો તમારા નેટ બેન્કિંગ એની અંદર આવતું હોય, લોગિન કરીને ચેક કરી શકો. જો એમાં ASBN ઓપ્શન ક્યાંય પણ હોય તો તમારું કામ થઈ જશે. અથવા બેંકને તમે કોલ કરીને પૂછી શકો મારે ASBA દ્વારા પેમેન્ટ કરવું છે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેરનું, તો હું કેવી રીતે કરી શકું? ફોન બેન્કિંગમાં પૂછશો તો તમને એમાં આન્સર આપશે, અથવા બેંકે જઈને તમે કહેશો તો પણ તમને આન્સર આપી શકે છે. બાકી એના માટે તમે ગૂગલમાં તમે ત્યાં સર્ચ કરીને અથવા યુટ્યુબમાં અન્ય વિડીયોઝ જોઈને પણ તમે જોઈ શકો. કારણ કે બધી એપ્લિકેશન, બધી બેંકની અલગ અલગ એપ્લિકેશન હોય, બધી બેંકમાં અલગ અલગ નેટ બેન્કિંગ સોફ્ટવેર હોય. એના આધારે આપણે બધાના વિડીયો પોસિબલ નથી, એટલા માટે અત્યારે હું કોઈ તમને ડિસ્પ્લે શો કરતો નથી. પણ અમુક એવી એપ્લિકેશનો જેમ કે એક્સિસ બેંક છે કે પછી ICICI બેંક છે કે પછી કોટક બેંક છે, એમાં આસબાનો ઓપ્શન નોર્મલી આપવામાં આવતો હોય છે. એટલે તમે ઓનલાઈન મેથડથી પેમેન્ટ કરી શકો છો. જો તમને ખ્યાલ ન આવતો હોય તો તમારા અન્ય સાથી મિત્રો, અન્ય પડોશીઓ કે સગા સંબંધીઓ એમને કોઈને પણ કહીને અથવા તમારા બ્રોકર જે હોય એમને મદદ લઈને પણ તમે આનો સહારો એપ્લિકેશન સબમિટ કરવામાં એમની મદદ લઈ શકો છો. ઘણા લોકો આ બધી બાબતથી એકદમ દૂર છે કે ઓનલાઈનમાં નેટ બેન્કિંગમાં ભાઈ જવાય નહીં, હોય એમાં તો આપણે ફ્રોડ થઈ જાય આવું બધાને લાગતું હોય ઘણાને. તો એવા લોકો સાવધાન મતલબમાં જે રહેતા હોય એ લોકોને કદાચ નેટ બેન્કિંગનો ઉપયોગ નથી જ કરવો, તો તમે ઓફલાઈન આસબા પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. ઓફલાઈન ASBA. આના માટે ડિસ્ક્રિપ્શનની અંદર તમને ઓલરેડી મેં એક લિંક આપી દીધી છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જેની અંદર તમને તમારી કઈ કઈ બેંક આસબા સાથે જોડાયેલી છે એની ડિટેલ્સ એમાં મળશે. બધી બેંકોના નામ આવશે. વિડીયોની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોશો એટલે બધી બેંકોના નામ આવશે. એ નામમાં તમારી બેંક ફાઇન્ડ આઉટ કરો. એ તમારી બેંક તમે ફાઇન્ડ આઉટ કરશો, એ બેંકની બાજુમાં ડાઉનલોડ ફાઇલનો ઓપ્શન આપ્યો હશે. એ ડાઉનલોડ ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારામાં એક્સેલ શીટની અંદર અથવા ગૂગલ શીટની અંદર એ ફાઇલ ઓપન કરજો. એ ફાઇલ ઓપન કરશો એટલે તમારા અલગ અલગ બધા સિટીના નામ આવશે, જિલ્લાઓના નામ આવશે. એમાં ફોર એક્ઝામ્પલ સુરતની હું વાત કરું તો સુરત નામ સિલેક્ટ કરવાનું. એટલે સુરતની કોઈ એક બેંક, તમારી બેંક દાખલા તરીકે કોટક બેંક હોય તો સુરતની કોટક બેંકનું કોઈ એકનું લોકેશન હશે, એક એડ્રેસ આપવામાં આવ્યું હશે. એ એડ્રેસ ઉપર તમે ક્લિક કર, એ એડ્રેસ ઉપર જઈને એટલે કે ઈ બ્રાન્ચ, દાખલા તરીકે મૈધરપુરા બ્રાન્ચ ફોર એક્ઝામ્પલ, તો મૈધરપુરા બ્રાન્ચ પર તમે જશો
તો ત્યાં જઈને તમે કહેશો કે ભાઈ મારે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના રાઇટ ઇશ્યુઝનું પેમેન્ટ કરવું છે, એટલે એ લોકો વધારે તમને કઈ પૂછશે નહીં, સીધું એક ફોર્મ આપી દેશે, કારણ કે એને ત્યાં ખબર છે. બીજી કોઈ પણ કોટક બેંકના તમે જશો તો તમને બની શકે એને ન ખબર હોય, બેંક વાળાને જ ના પાડી દે તમને. એના માટે તમારે એની અહીંયા આપેલી આ જે લિંક તમને આપી છે ડિસ્ક્રિપ્શનમાં, એ લિંકમાં જે બેંકોના નામ આપ્યા છે એમાં ફાઇલ ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ ફાઇલ કરીને એમાં તમે જે સિટીમાંથી હોય એ સિટીમાં કઈ જગ્યાએ કઈ બેંક છે એ બેંકનું એડ્રેસ ચેક કરો, બ્રાન્ચ ચેક કરો, ત્યાં પહોંચી જાજો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, કોઈનું બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હોય તો એક્સિસ બેંકમાં જેમનું એકાઉન્ટ છે એમણે જવાનું છે ભટાર રોડ ઉપર. એક્સિસ બેંકમાં જેમનું એકાઉન્ટ હોય એમણે ભટાર રોડ ઉપર જવાનું, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે દિગ્વિજય ટાવર, એમાં જે એક્સિસ બેંક આવેલી છે એ એક જ જગ્યાએ સુરતની અંદર ભટારમાં એક જ જગ્યાએ તમારું ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના રાઇટ ઇશ્યુનું પેમેન્ટ લેવામાં આવશે એક્સિસ બેંકમાં. હવે એચડીએફસી હોય તો એનું એડ્રેસ અલગ હોય, કોટક બેંક હોય તો એડ્રેસ અલગ હશે, આઈસીઆઈસીઆઈ બેંકનું એક જ નામ આપ્યું હશે. મોટા ભાગે આખા શહેરમાં એક જ એવી બેંકનું નામ તમને આપવામાં આવ્યું છે આ લિસ્ટની અંદર. એ લિસ્ટ પર જઈને એ લિસ્ટમાં જે પણ બેંક હોય, જે પણ સિટી તમારું હોય એ સિટી પર જાઓ અને એમાં જે બેંકનું નામ આપ્યું હોય એ બેંકમાં તમે પહોંચી જાઓ, ફોર્મ ભરો. ફોર્મની અંદર તમને કીધું એ બધી ડિટેલમાં ડીપી આવે, ડીપી આઈડી, તમારું જે પણ ડીમેટ એકાઉન્ટ હોય એમાં પ્રોફાઇલ મેનુમાં જતું રહેવાનું. પ્રોફાઇલ મેનુમાં તમને ડીપી આઈડી મળી જશે, અથવા જે બીઓ આઈડી લખ્યું હોય તો એ ડીપી આઈડી અથવા બીઓ આઈડી, અથવા તમારો પાન નંબર માંગશે, સાથે સાથે તમારો આધાર કાર્ડ નંબર પણ માંગી શકે, સાથે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર માંગી શકે, સાથે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી માંગી શકે. આ બધી ડિટેલ સાથે કેટલા શેર તમારા પોર્ટફોલિયોમાં ફ્રેન્કલિનના પડ્યા છે, ટોટલ શેર કેટલા, આરઈ કેટલા તમારી પાસે છે એની વિગત તમને માંગી શકે, કેટલા રૂપિયા તમારે પે કરવા છે, એ ડિમાન્ડ ડ્રાફ્ટથી પે કરવા છે કે ચેકથી, એ બધું તમને ત્યાં મતલબમાં કે તમારે કઈ વધારે લોજિક નહીં દોડાવવાનું, તમારે ખાલી ફોર્મ ભરી દેવાનું. બાકી બેંક તમને કહે એ પ્રમાણે ડ્રાફ્ટના અથવા ચેકના રૂપિયા આપી દેવાના, બરાબર. ચેક દ્વારા અથવા ડ્રાફ્ટ દ્વારા તમે મોટા ભાગે ડ્રાફ્ટથી તમારે પેમેન્ટ કરવાનું થશે. ડ્રાફ્ટથી મતલબમાં તમે પેમેન્ટ કરી શકો અથવા ચેકથી કરી શકો. એ રૂપિયા ચેક બની શકે તો કોરો ચેક હારે લેતો જ જવાનો, જરૂર પડે ત્યાં ફોર્મ ભરીને તમે ચેક એને પે કરી શકો. આ બે રીતથી જ તમે પેમેન્ટ કરી શકવાના છો. જો 30 તારીખ સુધીમાં તમે આ બેમાંથી એકેય રીતે પેમેન્ટ ન કર્યું અને 30 જૂન પૂરી થઈ ગઈ, 30 જૂને બપોર પછી 3:30 પછી તમારું કોઈ કામ થઈ શકશે નહીં. એટલે 30 જૂન સુધીમાં તમારે પેમેન્ટ કરવાનું છે. 30 જૂન પછી તમારા રાઇટ ઇશ્યુ અત્યારે બની શકે તમને 0.26 ના ભાવે ચાલે છે. જેમ જેમ ડેટ નજીક આવતી જશે, 30 જૂન નજીક આવતી જશે, એમ આવડા ભાવ 0 ની નજીક આવતો જશે અને છેલ્લા દિવસે ઈ શેરનો ભાવ 0 થઈ જશે. એટલે જે લોકો એમ વિચારતા હોય કે મારે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર જોઈતા છે, લાંબા સમય માટે બહુ સારા શેર છે અને લાંબા ગાળે આમાંથી તમને સારો એવો ફાયદો મળી શકે એમ છે, એવું તમને જો લાગતું હોય અને તમે શેર એપ્લાય કરવા માંગતા હોય તો ડેફિનેટલી આ બેમાંથી કોઈ પણ એક રીતે ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે તમે શેર્સ માટે એપ્લાય કરી શકો છો, પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે જેવી સિસ્ટમ્સ આમાં અત્યારે અવેલેબલ નથી. એટલે તમારે નેટ બેન્કિંગથી અથવા ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરીને તમારે પેમેન્ટની પ્રોસેસ કરવું પડશે. પેમેન્ટ પ્રોસેસ કર્યા પછી 5 થી 7 દિવસમાં અથવા 30 જૂન પછીના 5 થી 7 દિવસમાં રાઇટ ઇશ્યુના શેર્સ તમારા પોર્ટફોલિયોમાં એડ થઈ જશે. 6000 શેર જેની પાસે હશે એને 10,000 રાઇટ ઇશ્યુ મળ્યા છે. ટોટલ પેમેન્ટ કર્યા પછી 16,000 શેર ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શો થશે અને ઈ શેરનો ભાવ એ વખતમાં ચાલતો હોય કદાચ ₹2, તો તમારા પોર્ટફોલિયોમાં ટોટલ શેર 16,000 ગુણ્યા 2, ટોટલ તમારા શેરની વેલ્યુ ₹32,000 એવું બતાવવા મળશે. જ્યારે કે તમે 6 શેર માટે 2,000 ના હિસાબથી પે કર્યા હોય તો 6 શેર માટે ₹2 ના હિસાબથી તમે પેમેન્ટ કર્યું હોય તો 6,000 ગુણ્યા 2 એટલે 12,000 અને 10,000 શેર માટે ₹1 પે કર્યો હોય તો એના 10,000, ટોટલ 12,000 ને 10,000 ₹22,000 તમે પે કર્યા છે. એની સામે જો કદાચ 30 જૂન પછી શેરનો ભાવ ₹2 ચાલતો હોય તો હવે તમારી પાસે 16,000 શેર હશે, ઉદાહરણ ગુણ્યા 2, તમારી વેલ્યુએશન બોલતી હશે ₹32,000. તમે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કેટલું? પેલા ₹2 ના ભાવે 6,000 શેર લીધા એટલે 12,000 ત્યાં પે કર્યા. પછી હવે રૂપિયાના ભાવે રાઇટ ઇશ્યુ 10,000 શેર લીધા ₹1 ના ભાવે એટલે ટોટલ 10,000 ત્યાં પે કર્યા. તમે હકીકતમાં 12,000 વત્તા 10,000 22,000 પે કર્યા છે. પણ જો
30 જૂન પછી શેરનો ભાવ ₹2 ચાલતો હોય તો તમારી ટોટલ વેલ્યુએશન હશે ₹32,000. આ રીતે તમે જેટલા પણ તમારા શેર હોય એની વેલ્યુએશન તમારી કેટલી હશે, ₹2 શેરનો ભાવ જો થાય તો, ₹1.5 ભાવ થાય તો, એ તમે ગણતરીઓ અત્યારથી કરી શકો છો, અનુમાન લગાવી શકો છો. અવનવા વિડીયોઝ માટે સ્ટોક્સ ઓફ ઓફિશિયલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચેનલ ઉપર ઓલરેડી વીમાર્ટનો વિડીયો પણ આપણો અવેલેબલ છે, જેની અંદર તમને બોનસ શેર મળવાના છે. બોનસ શેર મળે તો એનો લાભ તમને કેવી રીતે મળી શકશે, 23 તારીખ એની રેકોર્ડ ડેટ છે, એટલે ત્યાં સુધીમાં તમારે શેર્સ લેવા હોય તો લઈ શકો છો. બરાબર, એટલે એ કેવી રીતે મતલબમાં એમાં તમને લાભ મળી શકે છે એનો વિડીયો પણ ઓલરેડી આપેલો છે, જોઈ લેજો. બાકી આવી અવનવી માહિતી માટે સ્ટોક્સ ઓફ ઓફિશિયલની આ યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને બીજું એક ખાસ તમને કહેવાનું કે ₹45 પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ચેનલ આપણી ઇન્સ્ટાગ્રામમાં ચાલી રહી છે. જો તમે એની અંદર ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવી છે. માત્ર ₹45 પ્રતિ મહિનાના ચાર્જ પર તમને ઢગલાબંધ ઇન્ફોર્મેશન મળવાની છે. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જોડાયેલા રહો સ્ટોક્સ ઓફ ઓફિશિયલ સાથે. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.